શણેશ્વર મહાદેવના સાનિધ્યમાં લડોદ ગામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનોની મુલાકાત। શનેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આવેલા લડોદ ગામે આજરોજ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા સૌજન્ય મુલાકાત લેવામાં આવી હતી। આગેવાનો દ્વારા સૌપ્રથમ શનેશ્વર મહાદેવના દર્શન કરી સમાજના સર્વાંગી વિકાસ સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા ભાવિ આયોજન અંગે ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામમાં મોટી સંખ્યામાં યુવાનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ઘરિયા, કમિટી સભ્ય કીર્તિરાજસિંહ પરમાર, અર્જુનસિંહ વાસદિયા, વિજયસિંહ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ રાઠોડ તથા ભાવિનસિંહ ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। મુલાકાત દરમિયાન નવા રાજપૂત સમાજ ભવનમાં બાંધકામ અંગે ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ધરિયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। તેમજ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના કમિટી સભ્ય કીર્તિરાજસિંહ પરમાર દ્વારા મંડળ દ્વારા હાથમાં ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ અને વિશેષ કાર્યો અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી। આ માહિતીના પ્રતિભાવ રૂપે ગામના ઉત્સાહી ગ્રામજનોએ ગામમાંથી મોટી સંખ્યામાં આજીવન સભ્યો બનાવવાની તથા ₹11,000થી વધુના દાતાઓ તૈયાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ સમગ્ર મુલાકાત દરમિયાન સમાજમાં એકતા, સહકાર અને વિકાસ માટે ઉત્સાહભર્યા અને સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો। આજે અમે લડોદ ગામમાં આવ્યા છીએ। આ ગામ મારા માટે નવું નથી। પહેલા હું મેળો જોવા માટે આવતો હતો ત્યારે તો આ બધા બ્રિજ નહીં થયેલા અને ચાલતા જબુગામથી અમે આવતા હતા આટલા પાણીમાં પણ। એનો ઇતિહાસ છે મિત્રો। હવે રાજપૂત સમાજે જે નર્મદા આપણે કેનાલની બાજુમાં વન્યાદ્રીમાં બાજુમાં 1 લાખ ચોરસ ફૂટ જમીન લીધી છે। જૂની આપણા સમાજની વાડી તો છે જ, પણ સમાજે એવું વિચાર્યું કારણ કે ત્યાં થોડી પાર્કિંગની સમસ્યા મોટી હતી અને દિવસે ને દિવસે દરેક સમાજના ભાઈઓને અનુકૂળ પડે એ રીતે આપણે એ કેનાલની બાજુમાં જમીન લીધી છે। એના આજીવન સભ્યો કેટલા હશે? લગભગ અંદાજે 40 જેવા છે। 40। બીજું આપણને બધાને મળીને આનંદ થયો। હવે જે આપણે જમીન લીધી છે તેની અંદર સમાજે નક્કી કર્યું છે કે એક રૂબરૂ ખુલાસો કરેલો છે। ત્રીજું કપચી પડે એવી છે। હું બધાને કહું છું, આપણે જોઈએ તો કે આ રાજપૂત સમાજ એ દાન આપવાવાળો સમાજ છે। આપણો સમાજ એ આપવાવાળો સમાજ છે। આપણે 562 રજવાડા દાનમાં આપેલા છે। તો હું બધાને વિનંતી કરીશ કે ઘર દીઠ એક આજીવન સભ્ય બને અને હું જે પણ દાન કરવું હોય એ કરો એવી મારી ઈચ્છા છે। અમે પાણજ ગામમાં ગયા હતા તો પાણજ ગામમાં 100 આજીવન સભ્યો